ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા મિની વ્લોગમાં. તો આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આજે કંઈક ખાસ વ્લોગમાં થઈ રહ્યું છે, તમને મજા આવશે. તો ચાલો તમને બતાવું એ વિશે. રેડી છે જોબ પર જવા માટે. મુક્તભાઈ ઉઠી ગયા છે. અમારા હરિભાઈ નહીં કશું થયું છે. શું થયું બેટા? બતાવી જોઈ. બતાવી તો ખરો. એને પગે કશું એલર્જી થઈ છે. આવું થયું છે એને પગે. આવું થયું છે. પેલા પગે થયું તું નહીં? એ થયું છે. અને મને ફેસ ઉપર થયું છે, જોઈ શકો છો તમે. આ ફેસ ઉપર લાગશે. આ બધું લાલ લાલ થઈ ગયું છે. ખબર નહીં મને હરીના બધું ઇન્ફેક્શન થયું, શેના લીધે થયું એ જ ખ્યાલ નથી આવતો. આ બધું જ આમ પેલું મરચું નાખ્યું હોય ને ફેસ ઉપર, એ રીતના ફેસ થઈ ગયો છે અને લાઈ બરા છે બરાબર. હરીને એવું થાય છે? બહુ દુઃખ જ બેટા. તો ના જઈ સ્કૂલ. આ ના મોકલો ના મોકલશો નિકુંજ? ના જઈશું. હા. સ્કૂલમાં ટીચરના કહીશ કે મિસ મને હાર હે. તો ચાલો હવે છોકરાનું ટિફિન રેડી કરી દઈએ, પછી પાછું આપણે કન્ટિન્યુ વિડીયો કરીએ. કારણ કે મુક્તને જવાનું છે સ્કૂલ. મારે પણ જાણે સવારે ઉઠીને મેં ફોનમાં જોયું ને ત્યારે જ ખબર પડી કે કંઈક એલર્જી થઈ છે અમને. શેની થઈ છે, શેના કારણે થઈ છે ખબર નહીં. તો ચાલો ફટાફટ રેડી થઈ જઈએ, પછી કન્ટિન્યુ વિડીયો કરીએ આપણે. તો જો હરી અને મુક્તની ટોકિંગ ચાલુ છે. અમે મારા ફેસ વિશે જેમિનીને પૂછ્યું તો કે છે કે તમને કશી એલર્જી કશાથી થઈ છે. ફોટો મોકલો મારા ફેસનો નરીનો. જો આ પૈસા વેચવાનું ચાલુ છે અમારે. હવે 1 પાઉન્ડ હાડે એનામાં 6 શું તે 1 પાઉન્ડ લેવાય. કૈસા જો 1 પાઉન્ડ આલ્યો એને. આ 20 રૂપિયા છે, 2 રૂપિયા છે. 2, 4 અને 6, 26 પેની થઈ. 26 પેની છે આ. તો ચાલો હવે ફટાફટ રેડી થઈ જઈએ આપણે. તો જો ફેસ મારો હજુ પણ લાલ છે. મેં જીપીમાં ફોન કર્યો કારણ કે મને આમ પેલું દેવતા મૂક્યા હોય ને એવો ફેસ થઈ ગયો છે. તો જીપીમાં ફોન કર્યો તો એ લોકો કહે છે કે બધું બર્થ ડેટ ને બધું પૂછ્યું. એક લિંક મોકલશે, એમાં મારે આનો ફોટો પાડીને મોકલવાનો છે. જો 1 વાગ્યા સુધી મતલબ ફોટો ના મોકલ્યો તો પછી એ લોકો ફોન નહીં કરે. એટલે મારે જેવી લિંક આવે ને એવો ફોટો મોકલવાનો છે. એટલે ડૉક્ટર એની ટાઈમ ગમે ત્યારે ફોન કરી શકે છે. અને ફોન પણ પિકઅપ ના થયો ને તો પછી પતી ગયું. પછી કાલે પાછું ફરી વાર. તો જો હવે નહીંને રેડી થવાનું બાકી છે. બસ હવે માથું બધું ઓળી લઈએ. મુક્ત રેડી થઈ ગયો છે. અત્યારમાં કકરાટ કરે છે. જો એને છે ને કપડાં પ્રોપર પહેરવા નથી, બંડી નથી પહેરવી, પછી આ નથી પહેરવું, પેન્ટ નથી પહેરવું. એનું ક્યારનું આવું ચાલુ છે. તો ફટાફટ એને રેડી કરી દઈએ, પછી આપણે પાછા કન્ટિન્યુ વિડીયો કરીએ. પહેરે છે જો આ કેવી રીતે જેકેટ પહેરે છે. આ ઊંધું પહેરું છું તું છોકરા. તો ચાલો હવે જઈએ સ્કૂલ. હું પણ રેડી થઈ ગઈ છું કમ્પ્લીટ. હવે જઈશું ફટાફટ સ્કૂલ. મને મારો ફોન મારી પાસે છે અને મને એમ થાય છે કે મારો ફોન વાઇબ્રેટ થાય છે. તો હું રૂમમાં જોવા આવી અને ફોન તો મારા હાથમાં છે. તો ચાલો મિત્રો હવે મેં જઈએ છીએ સ્કૂલ. 8:45 થઈ ગઈ છે એટલે હવે જવું પડશે. પછી આપણે જતાં જતાં વાત કરીએ. સારું વેધર છે આજનું. પવન છે 17 ડિગ્રી સુધી જાય છે આજે. જો નીચે દેખાવ છું હું ને મુક્ત. અમારો પડછાયો પડે છે. પકડ તો મુક્ત 1 મિનિટ. સ્કૂલ હવે કારણ કે સ્કૂલનો ટાઈમ થઈ ગયો નહીં મુક્ત ભૈયા. મુક્તને આજે માથું ધોઈને નવડાયો છે. મુક્તને આવા જલ્દી નહીં આવતો. સવારમાં ઉઠી જાય છે ને તો આઈપેડ જોવા બેસી જાય છે. હે મુક્ત? અહીં આગળ ઇન્ડિયામાં હતા ને તો અમને એલર્જી નથી થતી. અમે યુકે આવ્યા ને પછી આ બધી એલર્જીઓ ચાલુ થઈ. સારું ખાવામાં કોઈ એલર્જી નથી થતી. કારણ કે ખાવામાં થાય તો ખાવાનું અમુક વસ્તુ જોઈ વિચારીને ખાવું પડે. અહીંયા આગળ તો એવી એલર્જીઓ હોય છે કે નટ્સની. હવે નટ્સ એટલે ડ્રાયફ્રૂટ.
એ ખાય ને તોય માણસનું મૃત્યુ પણ થઈ જાય એવી એલર્જીઓ હોય છે. અમારા સ્કૂલમાં તો નહીં નટ્સ લઈ જવાના, નહીં ચોકલેટ, નહીં બિસ્કિટ, કશું જ અલાવ નહીં. કોઈ જ લાવે નહીં સ્કૂલમાં, એટલું સ્ટ્રિક્ટ છે. પછી નટેલા આવે છે અમારે ચોકલેટ સ્પ્રેડ, એમાં પણ હેઝલનટ્સ આવે, એટલે એ પણ અલાવ નથી. એટલે આવું બધું બહુ જ સાચવવું પડે અમારે. મને ઇન્ડિયામાં હતી ને ત્યારે કોઈ જ એલર્જી નથી થતી. અહીંયા આગળ આવીને આ સ્કિનની એલર્જી ચાલુ થઈ ગઈ છે મને. એટલે શું બોલ કશું કહું છું, બોલ. કોઈ લાવો છો ચોકલેટ એન્ડ બિસ્કિટ એન્ડ નૂટેલા એવું મારું સ્કૂલમાં લાવે છે તો તાર ટીચરને કહેવાનું. હું કેડી હું કીધી ગપ્પા. એને ટીચર જોડે છે. તો ચાલો, આવી આવી એલર્જીઓ અહીંયા આગળ હોય છે યુકેમાં પણ, એટલે ચાલે કરે. પણ એનું તો જો મુક્તને સ્કૂલ મૂકીને આવી, પણ જીપીમાં ફોન કર્યો હતો ને એટલે રિપ્લાય આવી ગયો, ડૉક્ટરનો ફોન આવી ગયો કે મેં નેવિયાની છોકરાઓની તો નથી પણ સનસ્ક્રીન લોશન લગાવી હતી મેં 1-2 દિવસ પહેલાં, એના લીધે ફેસ ઉપર આ થયું છે. તો ડૉક્ટરે કીધું એ ના લગાવો, તમને એક ક્રીમ હમણાં આપું છું, દિવસમાં 2 દિવસ લગાવો અને દવા લેજો. જો તમને બહુ જ અમલાઈ બળતી હોય, જલન થતી હોય તો એના માટે પણ ટેબ્લેટ લખી છે. હવે ફાર્મસીમાં હાફ એન અવરમાં લેવા જવાનું છે, એ લોકો ત્યાંથી ત્યાં મોકલી દેશે લખીને, એટલે લેવા જઈશું. હવે પહેલાં ખાઈ લઉં, કામ બધું ફિનિશ કરી દીધું છે. મુક્તને આવીને સીધું પહેલાં એ કામ કર્યું કે ડૉક્ટર સોથી ફોન આવી જાય ને તો મારું કામ પતી જાય. તો ફટાફટ હવે ખાઈ લઉં, પછી પાછા. હું એવલિનના ઘરે આવી છું, એવલિનને આલા કરાવું છું ને. આવી હે દાદી દીકો છે ને. આવી હેલો કરી દેશે. હેલો એવરીવન, હેલો. ચાલ આલા કરી જા. સરસ મજાનું વેધર છે, જોઈ શકો છો. એટલે એવલીના ઘરે આવી છું. એવલીની ગાડી છે રેન્જ રોવર, ગમે મને. ક્યારેક ભગવાનની દયા થશે તો આપણે લઈશું, હે ને એવલીન? અમે લઈશું ને, હે પપલું? તો એવલીનની મમ્મી ગઈ છે જીપીમાં, એની અપોઇન્ટમેન્ટ હતી એટલે હું ને એવલીન અહીંયા એન્જોય કરીએ છીએ ઠંડા ઠંડા મસ્ત વેધરની. ઠંડુ વેધર છે, રેસીસ મારા એમના એમ છે. દવા લાવવાની છે, એવલીની મમ્મી ગઈ છે એટલે ફાર્મસીમાંથી લઈ આવશે કે મારે જવું ના પડે. ડૉક્ટરે કીધું છે કે સનસ્ક્રીન જે છે એ સેન્સિટિવ સ્કિનની લગાવજો એટલે ઓકે થઈ જશે. તો પહેલાં દવા લાવું, ઠીક થઈ જાય પછી સનસ્ક્રીન મંગાવી લઈશું. કે આવા તડકામાં સનસ્ક્રીન લગાવવી પડે તો સ્કિન તમારી અહીંનો તડકો છે ને સામે મોઢા ઉપર સીધો આવે, સૂર્યના કિરણો યુકેમાં સીધા આવે એટલે તમારી સ્કિન ડાર્ક બ્લેક થઈ જાય. એટલે લગાવીએ તો સ્કિન સારી રહે, પ્રોટેક્ટ મળે, હે ને? હા, તો ચાલો એવલિનની આલો કરાવી દઈએ એવલિનના, પછી આપણે પાછા કન્ટિન્યુ વિડીયો કરીએ. ઘરે અમે મેંગો આઈસ્ક્રીમ ખાઈએ છીએ. એવી લે રહીએ. એ એવલિન જાય છે બાબા, એ બાબા આવી જાઓ મિત્રો મેંગો આઈસ્ક્રીમ ખાવા. તો જો આ ડૉક્ટરે ક્રીમ લખી આપી હતી, 5 પાઉની આવી છે, 500 રૂપિયાની, બહુ જ સસ્તી આવી છે. ફેસ માટે લાગે, પ્રિસ્ક્રિપ્શન હતું એટલે સસ્તી પડી, બાકી તો 9.99 હતી કિંમત એની. તમારી ફ્રેન્ડ ગઈ હતી તો એની સાથે મંગાવી દીધી. તો હવે દિવસમાં 2 વાર ફેસ વોશ કરી અને અપ્લાય કરવાની છે. તો ચાલો હવે મુક્તને લેવા જવાનો ટાઈમ થયો છે, તો જતાં જતાં ફટાફટ લગાવીને જવું. તો મુક્તને લેવા નીકળી ગઈ છું. ક્રીમ અપ્લાય કરી પણ થોડી વ્હાઈટ વધારે લાગતું હતું એટલે મેં થોડું ક્લીન કરી દીધું, કારણ કે બહાર નીકળું ને તો સારું ના લાગે કે મેં તોરું દેખાતું હતું બાબા જેવું. હવે થોડી લાઇટ કરી દીધી છે ફેસ ઉપર, એ વાંધો ના આવે. ડૉક્ટરે કીધું છે કે આંખોમાં ના જવી જોઈએ, આંખો સુધી, એટલે બહુ સાવધાનીથી લગાવવાની છે આ ક્રીમને. તો ચાલો મુક્તને લઈ લઈએ એટલે પછી મળીએ આપણે. મુક્તભાઈને લઈ લીધા છે. હા, વેકેશનમાં રમવાનું હોય, અત્યારે રમવા જવાય, સ્કૂલ ચાલુ નહીં. મુક્તને લઈ લીધો છે, હવે જઈએ છીએ અમે ઘરે. મુક્તને હાલત બગાડ નાખી, સરસ આપી તું નવું, એને જો એને મંત્રી અને જૂનું કરી દીધું. ચાલ હવે સ્ટારમાં હતા. ગુડ બોય. અહીંયા છોકરાઓને એવરી
ડે કેવી રીતે આવું કંઈક ને કંઈક આપતા હોય એટલે છોકરાઓને પણ ભણવાની મજા આવે. જો આજે 122 બસ સાથે થઈ ગઈ છે. જ્યારે ના આવે ને ત્યારે એક બી બસ ના આવે, આવે ત્યારે સાથે બે બસ આવી ગઈ. જો સારું બધાને જતું રહેવાશે, કોઈ ઊભું નહીં રહેવાના. અત્યારે સ્કૂલ ટાઈમ તો ટ્રાફિક હોય ને તો બધાને બેસાડે નહીં, ભરાઈ જાય એટલે શું કરે. બેઠા થોડી પાછળ લાઈન છે બસમાં, જો બધા બેસે છે. તો આવું થાય, અમારે 2 બસ સાથે આવી જાય ને તો આ ફૂલ થઈ ગઈ છે અને આમાં ફૂલ થવાની તૈયારી છે. બ્રાઉની રે બ્રાઉની, લાવા બનાવી છે મેં મસ્ત. જો આજે ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે. પાલકના મસ્ત ગરમા ગરમ ગોટા, ચટણી બની છે અને આ ટીકડી ભજીયા માટે રેડી કર્યું છે. કાચા બનાવશું ને પછી એને પેલું પીચ કરી અને પછી બનાવશું. તો જો નિકુંજ વઘારે છે કઢી. આવી જાઓ મિત્રો, ચાલો ગરમા ગરમ ગોટાની મોજ લેવા. તો ચાલો મિત્રો, ભજીયા અને ગરમા ગરમ ટીકડી ખાવા માટે સાથે છે ચટણી. ગરમા ગરમ આવી જાઓ જમવા. 9 વાગી ગયા છે અને અત્યારનું ટેમ્પરેચર છે 11, ફીલ લાઈક 6, એટલે બહુ જ ઠંડી છે અત્યારે. આજે કાલે બીન જવાના તો હું બીન કાઢવા આવી હતી, રિસાયકલ અને ફૂડ બીન. હવે નેક્સ્ટ થર્સડે રબ્બીસ અને ફૂડ બીન એવરી વીક લઈ જાય. આજે છે અલ્ટરનેટ લઈ જાય છે. તો ઠંડી બહુ છે. મારી ફ્રેન્ડનું ઘર ત્યાં છે, જો જોઈ શકો છો, ત્યાં મારી ફ્રેન્ડ રહે છે અને વેધર બહુ ચિલ્ડ થઈ ગયું છે. તો ચાલો મિત્રો જઈએ ઘરમાં, ઠંડી ચડી જાય છે, એટલી ઠંડી છે. ઇન્ડિયામાં બધાને ગરમી છે અને અમારે ઠંડી છે, ઓછી થતી નથી. તો ચાલો મિત્રો, મળીએ કાલે નવા વ્લોગ સાથે. તમને વ્લોગ કેવા લાગે છે જરૂરથી કોમેન્ટ કરો. જો હજુ તો ફેસ વોશ કરીને ક્રીમ અપ્લાય કરવાની છે. તો મને નીકુ શું કરો છો? તો ચાલો મિત્રો, મળીએ કાલે નવા વ્લોગ સાથે. તમને વ્લોગ અને કુછ મને આજ કોમેડી કરાવો છે. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ, બાય.